Hello everyone, welcome to this channel. So in last video we have seen language and semantic barriers એટલે કે ભાષા અને મીનિંગ્સ અર્થને લગતા જેટલા પ્રોબ્લેમ્સ થાય છે કોમ્યુનિકેશનમાં એના વિશે આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું. ટુડેઝ અવર ટોપિક ઇઝ સોશિયો એન્ડ સાયકોલોજીકલ બેરિયર. આની અંદર એવા બેરિયર્સ હશે જે પર્સનલ હોય, જે દરેક લોકોની પોતાની થિંકિંગ ઉપર ડિપેન્ડ હોય. In order to be skillful in communication, you have to watch yourself constantly and make an effort to overcome your deficiencies and problem in communicating. People have personal feelings, desires, fears and hopes, likes, dislikes, attitudes, views and opinions. દરેક વ્યક્તિની ફિલિંગ્સ અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિના ફિયર્સ અલગ હોય, ડિસલાઇક અને લાઇક્સ અલગ હોય, એટીટ્યૂડ અલગ હોય, વ્યૂ અલગ હોય, દરેકના ઓપિનિયન્સ અલગ હોય. સમ ઓફ ધીસ આર ફોર્મ્ડ બાય ફેમિલી બેકગ્રાઉન્ડ એન્ડ સોશિયલ એન્વાયરમેન્ટ. સમ આર ફોર્મ્ડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ ઓન ઇન્ટેલિજન્સ, ઇનહેરિટેડ ક્વોલિટીઝ, એજ્યુકેશન એન્ડ પર્સનલ એક્સપિરિયન્સ. ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે એ ઉપર તમારા પોતાના થિંકિંગ હોય, તમારા પોતાનું સાયકોલોજીકલ વ્યૂઝ હોય, તમારું એજ્યુકેશન ઉપર હોય, તમારા ઇનહેરિટેડ ક્વોલિટીઝ કેવી છે એ ઉપર હોય. દરેક વ્યક્તિના વ્યૂઝ અને ઓપિનિયન્સ અલગ છે. ફોર એક્ઝામ્પલ કે આપણે કોરોના વાયરસની અંદર જ્યારે ઓનલાઈન લેક્ચર ભણીએ છીએ તો દરેકના વ્યૂઝ અલગ છે કે ઇટ્સ ગુડ કે ઓનલાઈન પણ તમે ભણો છો. ઘણા લોકોને એ વસ્તુ મગજમાં નથી બેસતી કે ના આવું તો હોય જ નહીં. ઘણા લોકો એમ કે જો સ્કૂલ કોલેજ ઓપન થઈ જાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કોરોના જેવું કાંઈ છે જ નહીં. ઘણા એમ કહે છે કે ના જે છે એ બરોબર છે. ટૂંકમાં દરેક વ્યક્તિના જે ઓપિનિયન્સ છે એ બધાના અલગ અલગ છે. ઘણી વખત દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ પણ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ તમને કોઈ ફેકલ્ટી ભણાવે છે તો તમારા ક્લાસમાં 60 જણામાંથી દરેકના વ્યૂઝ જે છે એ અલગ અલગ છે. કોકને એ સારા લાગે છે, કોકને બરોબર નથી લાગતા, કોકને કંઈક ખામી દેખાય છે. દરેકના ઓપિનિયન્સ અને વ્યૂઝ અલગ છે. સો એમાં સૌથી પહેલો પોઈન્ટ આવે છે સેલ્ફ સેન્ટર્ડ એટીટ્યુડ. સેલ્ફ સેન્ટર્ડ એટલે પોતાની જાતને સેન્ટરમાં રાખી અને જોવે છે. હંમેશા કેવું હોય કે કોઈ પણ પ્રોબ્લેમને તમારે સમજવી હોય તો એ પર્ટિક્યુલર વ્યક્તિના જે સ્થાન છે, પ્લેસ છે, ત્યાં જઈને તમે જો જુઓ તો એ વસ્તુ તમને ફીલ થાય. બાકી ઓલવેઝ આપણને એવું જ લાગે કે ધીસ ઇઝ સોલ્વેબલ, એવું કાંઈ હોતું જ નથી. બરોબર? એટલે સેલ્ફ સેન્ટર્ડ એટીટ્યુડની વાત થઈ છે. વી સી એન્ડ હિયર એવરીથિંગ ઇન ધ લાઇટ ઓફ અવર ઓન ઇન્ટરેસ્ટ. આપણે આપણા પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે સામેવાળાને સાંભળીએ છીએ. We pay attention to messages which are useful to us and do not pay attention to those messages which are not useful to us. આખા ન્યૂઝપેપરમાં આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે લોકોની રીડિંગ જે સ્ટાઇલ છે એ બધાની અલગ હોય. કોક ખાલી હાઇલાઇટ વાંચશે તો કોકને ખાલી એક્સિડન્ટમાં જ રસ હોય, કોકને ખાલી કહેવાય ને કે શેર બજારના ન્યૂઝમાં જ રસ હોય તો એ આખું ન્યૂઝપેપર તો ફેરવશે પણ શેર બજારના ન્યૂઝ જ પ્રોપર વાંચશે, બાકી બધું એમનામ જવા દેશે. સો આપણે દરેક મેસેજ ઇમ્પોર્ટન્ટ જ હોય છે પણ આપણે આપણા ઇન્ટરેસ્ટ અને આપણે આપણા યુઝ પ્રમાણે વાંચતા હોઈએ. સેલ્ફ ઇન્ટરેસ્ટ મે પ્રિવેન્ટ અસ ફ્રોમ સીવિંગ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ અધર્સ. હંમેશા આપણે સેલ્ફ ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લઈએ ત્યારે આપણે બીજા લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે એ જોવાનું આપણે ઓલવેઝ ભૂલી જતા હોઈએ. ઇફ વી લુક એટ એવરીથિંગ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ અવર ઓન ઇન્ટરેસ્ટ એન્ડ ડિઝાયર વી મિસ સમ યુઝફુલ ઇન્ફોર્મેશન એન્ડ ડેવલપ ન્યૂ આઈડિયાઝ. આપણે આપણા ઇન્ટરેસ્ટ પ્રમાણે જો જોવા જઈએ તો એનાથી શું પ્રોબ્લેમ થાય છે તો કે યુઝફુલ ઇન્ફોર્મેશન તમે મિસ કરી દો છો. તમને ઘણા બધા મેઇલ આવ્યા હોય તો માની લો કે તમે અત્યારે BCAમાં એડમિશન લીધું છે તો તમે તમારા મેઇલમાં એ જ વસ્તુને ધ્યાનમાં લેશો કે નવી નવી કોલેજના મેઇલ હોય, નવી નવી કોલેજના બધા જે બ્રોશર હોય એને ધ્યાનમાં લેશો. આટલું જ તમે લોકો ધ્યાનમાં લેશો. પછી ગર્લ્સ હોય તો
ફ્લિપકાર્ટ, એમેઝોન, એમાં જે સેલના જે આપણને કહેવાય ને કે મેઇલ આવે તો આપણે વધારે એની અંદર આપણે જોતા હોઈએ છીએ. નહીં કે આપણે કોઈ બીજા કોઈ વર્લ્ડના કોઈ પણ ન્યૂઝની અંદર કે કોઈ બેંકના મેઇલ્સ આવે તો એમાં આપણે ઇન્ટરેસ્ટેડ હોઈએ. જેવો આપણો ઇન્ટરેસ્ટ એ રીતે આપણે દરેક મેસેજને જોઈએ છે. તો અહીંયા આપણને જે સેલ્ફ સેન્ટર્ડ એટીટ્યુડ છે એ કોમ્યુનિકેશનની એક સૌથી મોટી પ્રોબ્લેમ છે. સેકન્ડ, ગ્રુપ આઇડેન્ટિફિકેશન. ગ્રુપ આઇડેન્ટિફિકેશનની અંદર અવર વેલ્યુ એન્ડ ઓપિનિયન આર ઇન્ફ્લુઅન્સ્ડ in some matter by the group to which we belong. All persons have sense of belongingness to our group like family, people of our locality or city, our religion or language, age group, nationality, economic group and so on. Many of our idea and values are picked in from the group. ગ્રુપ આઇડેન્ટિફિકેશન એટલે આપણે ઓલવેઝ છે ને કેવું ગ્રુપ છે એ રીતે જ આપણે ઓલવેઝ ઇન્ફ્લુઅન્સ થતા હોઈએ. તમે BCAનું ગ્રુપ છો, યુ આર ધ ગ્રુપ ઓફ BCA, તો તમે BCom, BA, BSW એ બધી ડિગ્રીની થી તમે ટોટલી ચેન્જ છો. તમારા જે વ્યૂઝ છે ને એ ઓલવેઝ અલગ હશે. તમે ઓલવેઝ હવે ટેકનોલોજી વિશે વધારે વિચારશો એઝ એ લોકો આટલું બધું વિચારતા નથી. તમે જે માઇક્રોસોફ્ટ ટીમમાં લેક્ચર અટેન્ડ કરો છો તો એમાં કઈ રીતે કરવું, સેટઅપ તમારે કઈ રીતે કરવું, ઘણા સ્ટુડન્ટ્સે જાતે જ કરેલું છે. એવી રીતે જો તમે કમ્પેરમાં બીજા કોઈ ગ્રુપને જોવા જાઓ તો એ લોકો પોતાની રીતે આ બધું કરી શકતા નથી. એવી રીતે આપણને ઘણા બધા ગ્રુપ્સ જે છે મેટર કરે છે. આપણું ફેમિલી કેવું છે, આપણી કયા સિટીમાં રહીએ છીએ એ ઉપર આપણા બધાના વ્યૂઝ હોય, આપણું રિલિજન કેવું છે, આપણું લેંગ્વેજ કઈ રીતની છે, આપણે ઘરની અંદર વારંવાર ઇંગ્લિશમાં જ વાત કરતા હોઈએ, પ્રોપર સારી લેંગ્વેજમાં વાત કરતા હોઈએ તો આપણે ઓલવેઝ એ વસ્તુને વધારે પ્રિફર કરશું. તો જ્યારે કોઈ કહેવાય ને કે થોડુંક બોલવામાં ભૂલ કરે અથવા તો એના બોલવાના વર્ડ્સ કદાચ ખરાબ હોય તો આપણા માટે એ વસ્તુ ખરાબ છે એવું માનીએ. કેમ તો કે આપણે બહુ સારા લેંગ્વેજવાળા ગ્રુપમાંથી બિલોંગ કરીએ છીએ. આપણું ઇકોનોમિક ગ્રુપ કેવું છે, ઘણાને એવું હોય કે નહીં મારે હોટલમાં જ જમવાનું, કેમ તો કે મારું ફેમિલી એ રીતે છે, હું ધાબા સ્ટાઇલમાં જમવા જઈશ નહીં. ઘણા લોકો શું તો કે અમે લોકલ બસની અંદર ટ્રાવેલ કરતા જ નથી, અમે ઓલવેઝ ટ્રાવેલ્સને જ પ્રિફર કરીએ છીએ, અથવા તો અમે 4x4 વ્હીલ જ ટ્રાવેલ કરીએ છીએ. તો એ એક આપણો ક્લાસ છે, આપણે એ રીતે બિલોંગ કરીએ છીએ. તો આ કોમ્યુનિકેશનમાં પણ સેમ એવું જ થાય છે કે તમે કઈ વસ્તુને વધારે વાંચવા માટે પ્રિફર કરો છો એ બધું જ ગ્રુપ આઇડેન્ટિફિકેશન ઉપર ડિપેન્ડ કરતું હોય છે. Selective perceptions. Because of our selective perception, we cannot communicate the whole. And because of neutral words conveying certain positive message, conveying the opposite meaning as they reach to the receiver, it results into misunderstanding in misinterpretations and makes communication ineffective. Selective perception એટલે આપણને જે રીતે ગમે એ રીતે આપણે એ વસ્તુને સમજીએ તો એને કહેવાય પરસેપ્શન. પરસેપ્શનનું મિનિંગ થાય ધ એબિલિટી ટુ નોટિસ ઓર અન્ડરસ્ટેન્ડ સમથિંગ. હું કઈ રીતે સમજું છું એ રીતે હું મેસેજને આગળ વધારીશ. તો જ્યારે તમે આવું કરો ત્યારે શું થાય તો કે કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ્સ આવે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને મિસઇન્ટરપ્રિટેશન પણ ક્રિએટ થતું હોય છે. અત્યારે આપણે ઓનલાઈન લેક્ચર ભણીએ છીએ તો હું જે તમને સમજાવું છું એ તમે તમારા પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ અને પોતાના પરસેપ્શનના આધારે તમે સમજશો. આપણે ઓનલાઈન લેક્ચર લઈએ છીએ તો માઇક્રોસોફ્ટ ટીમમાં તમે જોઈન થઈ ગયા પછી જ્યારે તમે સ્ક્રીનને મોબાઈલમાં મિનિમાઇઝ કરો ત્યારે તમે ગેમ રમી શકો, વોટ્સએપ ચેટ કરી શકો, બધું જ કરી શકો. ઘણા આવું કરશે, ઘણા માઇકને મ્યુટ કરી અને મોબાઈલ સાઈડમાં મૂકી દેશે, ઘણા પૂરેપૂરો લેક્ચર છેક સુધી પ્રોપર ભરશે. તો આ બધું તમારા પોતાના પરસેપ્શન છે. ઘણા એવું જ કહેવાય ને કે પ્રોબ્લેમ્સ કાઢે, હંમેશા નેટવર્ક પ્રોબ્લેમ રહે છે, અવાજ કટ થાય છે એટલે અમે લેક્ચર અટેન્ડ નથી કરતા.
નથી મજા આવતી. ઘણા નેટવર્ક પ્રોબ્લેમ હોય છતાં પણ લેક્ચર અટેન્ડ કરે છે. કેમ? તો કે ના, અમારા ફેકલ્ટી અમારા માટે 1-2 કલાક રોજ કાઢે છે, એટલે અમારે લેક્ચર અટેન્ડ કરવો જોઈએ. તો આ તમારા પોતાના પરસેપ્શન છે. Premature evaluation. It is human tendency that we try to evaluate quickly. આપણે શું કરીએ? કોઈ પણ વસ્તુ સમજ્યા કાઢ્યા વિના હંમેશા દરેક વસ્તુને ઇવેલ્યુએટ જાતે જ કરીએ છીએ. We do not listen or read well. આપણે ક્યારે પૂરું સાંભળતા નથી અને ક્યારે આપણે સમજતા પણ નથી. But try to interfere from certain part of the message. So, the moment we try to evaluate, we stop further message visible to our sensory receptors. As a result, effective communication does not take place because of premature evaluation. અમુક વસ્તુમાં આપણને ખ્યાલ ન હોય અને આપણે એને પોતાની રીતે ઇવેલ્યુએટ કરીએ તો એ ખોટું છે. જ્યારે લોકડાઉન હતું ત્યારે ઘણા બધાના વ્યૂઝ અલગ અલગ હતા કે આ સારું છે, લોકડાઉન રહેશે તો ઇટ્સ ઓકે, આપણે છીએ તો જ બધું છે, કંઈ વાંધો નહીં, 2 મહિના કામ ન કરીએ તો. ઘણા એવું કહેતા હતા ના ના બધું ખોટું છે, આ તો બધું આવું તો હોય જ નહીં, કેમ આપણે આગળ વધશું, આ તો ભાજપ સરકાર આવી છે, ટૂંકમાં ગવર્મેન્ટ ઉપર લઈ જાય. ટૂંકમાં બધા પોતપોતાના ઇવેલ્યુએશન પર કામ કરે ત્યારે તમને ઇન્ફોર્મેશન છે એ પ્રોપર ન મળે. સો એ આ જે છે એ મિસકમ્યુનિકેશન ક્રિએટ કરે છે. ડિફરન્ટ કોમ્પ્રિહેન્શન રિયાલિટી. રિયાલિટી ઇઝ નોટ એબ્સોલ્યુટ કન્સેપ્ટ. ઇટ ઇઝ રિલેટિવ ટુ ડિફરન્ટ પર્સન. કોમ્પ્રિહેન્શન મીન્સ કોઈ પણ વસ્તુને ડિસ્ક્રાઇબ કરવી, સમજવી, તો એ દરેક વ્યક્તિમાં જ અલગ અલગ હોય છે. ઈચ પર્સન હેઝ યુનિક સેન્સરી એન્ડ મેન્ટલ ફિલ્ટર્સ. દરેક વ્યક્તિની પોતાને મેન્ટલ ફિલ્ટર્સ અલગ અલગ હોય છે. એઝ અ રિઝલ્ટ, our abstraction and evaluations are different. Abstraction is the process of focusing attention on specific detail and ignoring others. Abstraction means what? કે તમે જે મેઇન તમારો જે ટોપિક છે, મેઇન તમારો જે ડિટેલ છે એની ઉપર જ તમારો અટેન્શન હોય અને બાકીની બધી જ ઇન્ફોર્મેશનને તમે ઇગ્નોર કરો. Due to abstracting, we fail to comprehend the situation as a whole and even fail to understand other person's point of view as we think ourselves right. આપણે શું કરીએ? આપણને જે ગમે એમાં જ રસ લઈએ અને બાકીના બધામાં જવા દઈએ. તમારે 4 સબ્જેક્ટ આવે છે તો ઘણાને સી ગમતું હશે, ઘણાને નહીં ગમતું હોય. તો ઘણા સી લેંગ્વેજનું લેક્ચર બહુ પ્રોપર ભણતા હશે, ઘણા નહીં ભણતા હોય. એવી રીતે ECFCમાં પણ એવું જ થાય. ઘણાને ઇંગ્લિશ ગમતું હોય તો ઇંગ્લિશના વિડીયોઝ વારંવાર જોતા હોય, ઇંગ્લિશમાં વાતચીત કરવી ગમતી હોય, ઇંગ્લિશમાં ન આવડે એવું બધું વારંવાર ફિલ્ટરિંગ કરતા હોય. જ્યારે અમુકને તો ઇંગ્લિશ સમજમાં જ નથી આવતું તો ત્યારે એ લોકો શું કરે તો કે ઇંગ્લિશના વિડીયો જોવાનું પસંદ જ નથી કરતા હોતા. તો આ છે દરેકની કોમ્પ્રિહેન્શન રિયાલિટી. જ્યારે તમે ગમે એવું કરવા માંગો છો ત્યારે તમે બાકીના લોકોના પોઈન્ટ ઓફ વ્યૂને મિસ કરો છો. Attitude of superiors. The general attitude of superiors about communication affect the flow of communication. If the superiors are afraid of delegating authority and lack confidence in them as well as in their subordinates, they will obviously try to color. Superiors એટલે શું? જો સુપેરિયરનો જેવો આઈડિયા ઓફ કમ્યુનિકેશન એ જ રીતે એનું જે ફ્લો છે કમ્યુનિકેશન એની ઉપર અફેક્ટ થતી હોય છે. સુપેરિયરનું મિનિંગ થાય કે હાયર પોઝિશન ઉપર કોઈ પણ વ્યક્તિ હોવું. સુપેરિયર શું હોય તો કે માની લો કે ઘણા લોકો હાયર પોઝિશનવાળા વ્યક્તિ સાથે ડાયરેક્ટ કોમ્યુનિકેટ નથી કરી શકતા, પર્ટિક્યુલર મેસેજને એમની સાથે મળી અને આખું સમજી નથી શકતા, ત્યારે આ વધારે પ્રોબ્લેમ થાય છે.
આવું શેના લીધે થાય? તો કે એની ઓથોરિટી વધારે છે, અથવા તો આપણામાં લેક ઓફ કોન્ફિડન્સ છે કે આપણે આપણા હાયર પોઝિશનવાળા વ્યક્તિ સાથે વાતચીત નથી કરી શકતા. ઘણી વખત ક્લાસમાં આવું જ થાય. ઘણા સ્ટુડન્ટ ફ્રેન્કલી ક્વેશ્ચન પૂછી શકે, ઘણા પૂછી જ ન શકે, તો ઘણા કોઈ વાર પર્સનલમાં પૂછે. કેમ? તો કે બીકોઝ ઓફ લેક ઓફ કોન્ફિડન્સ. Attitude of subordinates. The negative attitude of subordinate also affect the communication flow. Their inferiority complexes, unwillingness to share information, and fear of action are the obvious barrier to communication. Under such situation, organizational communication become ineffective. Subordinate એટલે આપણી સાથે કામ કરતા જે સ્ટાફ છે, મેઇન પ્રોબ્લેમ છે. ફોર એક્ઝામ્પલ, તમારા ફેકલ્ટીને ક્વેશ્ચન પૂછવો છે પણ ફેકલ્ટી બહુ જ રૂડ છે, તમને આન્સર નહીં આપે અથવા બહુ ખરાબ રીતે આપશે, તો તમે શું કરો? તો કે તમે પ્રશ્ન પૂછવાનું પસંદ કરતા જ નથી. તમને એની સાથે ઇન્ફોર્મેશન શેર કરવામાં બિલકુલ રસ નથી. તો જ્યારે સામેવાળાનો એટીટ્યુડ ખરાબ છે અથવા તો રૂડ છે, તો ત્યારે તમને ઇન્ફોર્મેશન શેર કરવામાં મજા આવતી નથી. તો આના લીધે શું થાય? તો કે ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન બીકેમ ઇનઇફેક્ટિવ. કોઈ પણ કંપનીની અંદર હંમેશા પોઝિશન ઉપર જ કોમ્યુનિકેશન થતું હોય છે. હાયર પોઝિશન છે એના લોઅર પોઝિશનવાળાને કોઈ ઇન્ફોર્મેશન આપે. હવે જો હાયર પોઝિશનવાળાનો એટીટ્યુડ સારો નથી હોતો, તો લોઅર પોઝિશનવાળાની સાથે કોમ્યુનિકેટ પ્રોપરલી કરી નથી શકતા અને એના લીધે ઇનઇફેક્ટિવનેસ ક્રિએટ થાય છે. નેક્સ્ટ, પુઅર લિસનિંગ. સૌથી મેઇન ટોપિક જ્યાં તમને મેસેજનો કન્વે પ્રોપરલી કરી નથી શકતા, દેટ ઇઝ પુઅર લિસનિંગ. પૂરું સાંભળો નહીં એટલે મેસેજ હંમેશા તમને અડધો અડધો પાસ થતો હોય છે. પુઅર લિસનિંગ ઇઝ ધ સાયકોલોજીકલ બેરિયર. આ છે ને સાયકોલોજીકલ બેરિયર છે, આપણા પોતાના ઉપર છે. આપણે જે ઉપરના જો એટીટ્યુડ્સ ઓફ સબઓર્ડિનેટ, સુપિરિયર્સ, એ બધા શું હતા? તો કે ગ્રુપમાં હતા, સોશિયલ હતા. પુઅર લિસનિંગ શું છે? તો કે સાયકોલોજીકલ છે. મોસ્ટ ઓફ ધ પીપલ જસ્ટ હિયર એન્ડ ડુ નોટ લિસન અટેન્ટિવલી. ઇફ they listen selectively, taking the desired part and ignoring the undesired part of the message. They do not listen to what the other person is saying, but they listen what they want to listen. સામેવાળો શું કહે છે એ નથી સાંભળવું, પણ પોતાને શું ગમે છે એટલું જ સાંભળવું છે. એટલે સૌથી મોટી પ્રોબ્લેમ છે અહીંયા મિસકોમ્યુનિકેશનની. તમને અત્યારે ફેકલ્ટી મેસેજીસ ફોરવર્ડ કરતા હોય છે કોલેજના કે વોટેવર ગમે તે લેક્ચરના, તમને ગમે એ વાંચશો, બાકી નહીં વાંચો. ઘણાને એવું કે ગ્રુપના મેસેજ વાંચે પણ ફેકલ્ટીના મેસેજ તો બસ એક જ વખત દિવસમાં વાંચવાના. કેમ? તો કે તો આવે જ રાખે. સો ધીસ ઇઝ ડિપેન્ડ ઓન અવર ઇન્ટરેસ્ટ, કે તમે કેટલું ઇન્ટરેસ્ટેડ છો. એટલે આપણું જે સાયકોલોજીકલ આપણું જે થોટ છે ને એ એકચ્યુઅલી ખોટો છે. જ્યારે તમારા મેસેજને પ્રોપર સમજવો હોય તો પ્રોપર અને આખો એને પહેલાં સાંભળવો પડે. ન ગમતો પાર્ટ પણ તમારે સાંભળવો પડે, તો જ તમે મેસેજને પ્રોપરલી સમજી શકો. Egotism. The self-centered persons think that their own ideas are more important and others are wrong. ઘણીવાર કેવું હોય? ઈગો હોય કે હું જે કહું એ જ સાચું, બાકી બધા કહે છે એ ખોટું. Such people are bad listener. આવા લોકો એકચ્યુઅલી તમને સાંભળતા જ નથી હોતા. They are bad listener. They keep their mind closed. The people with whom they work. If a person wants other people to understand him, he has to understand them. Such level of understanding with egotism as a result, the communication process is hindered. આમાં શું થાય? તો કે કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિને સાંભળવા માટે રેડી જ નથી. જેટલું પોતાને આવડે છે એ ઇઝ બેસ્ટ, સામેવાળો શું કહે છે એમાં અમને રસ નથી. ડ્યુરિંગ લેક્ચર દરેક ફેકલ્ટી તમારા પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય છે. લાસ્ટ 5 મિનિટ, લાસ્ટ 10 મિનિટ, અથવા શરૂઆતની 5-10 મિનિટ કે લોકો જોઈન થાય ત્યાં સુધીમાં તમે તમારા પ્રોબ્લેમ્સ પૂછો. ત્યારે બાકીના સ્ટુડન્ટ શું કરે? તો કે એ જે સ્ટુડન્ટ છે એ પ્રોબ્લેમ્સ નથી સાંભળતા,
અને પોતાનું કામ કરે છે. કેમ તો કે અમને બધું જ આવડે છે, અમને બધું સમજાઈ ગયું છે. તો અહીંયા જે ઇગોટિઝમ નામની જે કહેવાય ને કે સેલ્ફ એટીટ્યુડ જે છે આપણો એકચ્યુઅલી ખોટો છે. સો અહીંયા મિસકોમ્યુનિકેશન ક્રિએટ થાય. ઇમોશન્સ, positive emotions such as love, affection and compassion smoothen the flow of communication, whereas negative emotions such as hatred, anger, anxiety, excited, nervous, afraid of individuals cannot think. ઇમોશન્સ થી શું થાય? આમાં ઘણું બધું આવે. માની લો કે હું તમારી ફેવરેટ ફેકલ્ટી હોઉં તો તમને મારા લેક્ચર્સ ગમે. માની લો કે કોઈ બીજી વ્યક્તિ છે જે તમને નથી ગમતી, વોટ એવર રીઝનથી તમને નથી ગમતી, તો તમે એના લેક્ચરમાં ધ્યાન નહીં આપો. બીજું, આપણે પોતે જ કોઈક ટેન્શનમાં હોઈએ ત્યારે આપણે બીજા લોકોને સાંભળવામાં જરા ઇન્ટરેસ્ટેડ નથી હોતા. ઘણીવાર લેક્ચરમાં આપણું ધ્યાન ન હોય. કેમ? તો કે આપણે કંઈક બીજા વિચારોમાં છીએ, આપણે કોઈ ટેન્શનમાં છીએ, આપણને હેલ્થ ઇસ્યુ છે, આજે આપણો મૂડ નથી સારો. ઘણીવાર આપણે એટલા બધા હેપી હોઈએ કે આપણે બધું જ સમજાઈ જતું હોય છે. એટલે કોમ્યુનિકેશનની મોટી પ્રોબ્લેમ એક ઇમોશન પણ છે. સો આ બધા તમારા સોશિયો અને સાયકોલોજીકલ બેરિયર્સ હતા કે જે કોમ્યુનિકેશનની અંદર પ્રોબ્લેમ્સ લાવે છે. સો અહીંયા હું વિડીયોને એન્ડ કરું છું. સ્ટે ટ્યુન્ડ with this channel. Thank you.